પૂર પોલીસ વિસ્તારના કોલી ગામના મંદિર પાસેથી બોલેરો ગાડીમાં લઈ જવો તો કિંમત ₹5,46,180નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બોલેરો ગાડી મળી કુલ કિંમત ₹10,46,180ના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહિબિશનના ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય એ રીતેની સૂચના કરેલ. જે અન્વયે એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ. જે અન્વયે એલસીબીના સ્ટાફના પોલીસ કર્મચારીઓએ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગ હતા. તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટેલિફોનથી સંપર્ક કરેલ કે એક મરૂન કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી રજિસ્ટર્ડ નંબર JJ6ED4019નો ચાલક ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશ દારૂ ભરી સનાડાથી કોલી ગામ તરફ આવે છે. જે બાતમી હકીકતના આધારે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળી મરૂન કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી આવતા તેને કોર્ડન કરી ઊભા રાખવા તેને બેટરીનો અજવાળે ઇશારો કરતા ચાલક ગાડી ઊભી રાખી નહીં અને ઝડપથી હંકારી ભાગવા લાગેલ અને થોડે આગળ જે રોડની સાઈડમાં પોતાના કબજાની બોલેરો મૂકી ભાગી ગયેલ હોય. જે ગાડીમાં તપાસ કરતા ડિક્કીમાં તેમજ વચ્ચેની સીટના ભાગે ખાકી કલરના પુઠ્ઠાના બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવેલ. જેથી ઉપરોક્ત પકડાયેલ બોલેરો ગાડી રજિસ્ટર્ડ નંબર JJ6ED4019માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ 65 બોટલ નંગ 2340ની કુલ કિંમત ₹5,46,180નો પ્રોહિબિશન મુદ્દામાલ તથા ઉપરોક્ત મુદ્દામાલની હેરાફેરીમાં વાપરેલ બોલેરો ગાડી જેની કિંમત ₹5 લાખ મળી કુલ કિંમત ₹10,46,180નો મુદ્દામાલ કબજે કરેલ હોય. જેની પ્રોહિબિશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢતી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર મોહસેન સુરતી, છોટાઉદેપુર.